હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? દરેક વિદ્યાર્થીઓને જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે 5મા પાઠનો અભ્યાસ કર્યો કે જેમાં ખાસ કરીને આપણે ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી કે જેના જીવન ચરિત્ર વિશે આપણે વાત કરી. આજે આપણે એક નવા જ પાઠ તરફ આગળ વધીએ છીએ. નાગનો પાઠ છે 6, એટલે કે મૌર્ય યુગ, કે જે મૌર્ય યુગમાં ચંદ્રગુપ્ત કે જેને મૌર્ય યુગની સ્થાપના કરી હતી અને તેમાં આગળ વંશજ એટલે કે સમ્રાટ અશોક એ બંનેના એ સમયગાળો, એ સમયમાં થયેલા કાર્યો, એ દરેક વસ્તુ છે અહીંયા આપણને પાઠમાં આપી છે. તો ખાસ દરેક બાબતો આપણને યાદ રહે એ માટે દરેક વિદ્યાર્થીઓ ખાસ પાઠમાં છે એ ધ્યાન રાખવું. તો ચાલો પાઠની શરૂઆત કરીએ. રવિવાર હોવાથી સોસાયટીના સૌ બાળકો મેદાનમાં ક્રિકેટ રમવા ભેગા થયા. સ્વાભાવિક છે કે રવિવારનો દિવસ હોય તો દરેક બાળકોને છે શાળાએ કોલેજોમાં છે રજા હોય છે અને દરેક બાળકો છે મેદાનમાં ક્રિકેટ રમવા માટે ભેગા થયા. ભવ્ય અને જલ્પે એ ટીમ પાડી. કોને ટીમ પાડી? ભવ્ય અને જલ્પે. બેટિંગ કે બોલિંગ નક્કી કરવા માટે સિક્કો ઉચ્ચાર્યો. એ તો આપણને ખબર છે ને કે કાર્ડ કે છાપ પડે તો એના અનુસંધાને ક્રિકેટ કે બોલિંગ આપણે કરતા હોઈએ છીએ. જલ્પ બોલ્યો કિંગ. સિક્કો હવામાંથી નીચે જમીન ઉપર પડ્યો. કિંગ પડ્યો એટલે જલ્પે બેટિંગ માંગી કે ભાઈ મારે બેટિંગ કરવી છે. બાજુમાં ઉભેલો હેતાંશ બોલી ઉઠ્યો. એનો જે મિત્ર જે હતો હેતાંશ એ બોલી ઉઠ્યો કે સિક્કા પર આપેલી આ સિંહની આકૃતિ ક્યાંથી લીધી હશે? કારણ કે આપણે જો વિદ્યાર્થી મિત્રો મોટાભાગે એ સિક્કાઓ જોઈએ છે, રૂપિયાનો સિક્કો હોય કે 2 રૂપિયાના સિક્કા હોય કે 5 રૂપિયાનો સિક્કો હોય તો કે તેની ઉપર છે એ સિંહની આકૃતિ હોય છે. તો એ ક્યાંથી લીધી હશે? ભવ્યએ તેને સમજાવ્યું. સિક્કા પર આપેલી સિંહની આકૃતિ એટલે કે કિંગ અને સારનાથના વિશાળ સ્તંભ પર આ સિંહની આકૃતિ સ્થાપિત કરવામાં આવેલી છે. સારનાથ ખાતે જે વિશાળ જે સ્તંભ આવેલો છે ત્યાં સિંહની 4 આકૃતિ આપેલી છે. અહીંયા જો વિદ્યાર્થી મિત્રો ચિત્રમાં આપણને છે 3 મુખ જ દેખાય છે સિંહના, બાકી એક મુખ છે ત્યાં છે કે પાછળની બાજુ જ આપણને જોવા મળે છે. અને આ સ્તંભને મૌર્ય વંશના સમ્રાટ અશોક દ્વારા નિર્માણ કરવામાં આવ્યો હતો. એટલે કે સારનાથનો આ જે સ્તંભ કે જેની રચના કોને કરી હતી તો કે મૌર્ય વંશના સમ્રાટ અશોકે. ભારતે તેને રાષ્ટ્રીય પ્રતીક તરીકે સ્વીકારેલ છે કે જે સ્તંભ જે છે 4 સિંહોની આકૃતિ કે જેને રાષ્ટ્રીય મુદ્રા કે રાષ્ટ્રીય પ્રતીક તરીકે એને સ્વીકારવામાં આવ્યું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો કે ભાઈ મૌર્ય વંશ કે એની શરૂઆત ક્યારે થઈ અને એ મૌર્ય વંશના સ્થાપક કોણ છે, એ શાસક કેટલું ચાલ્યું, એની વાત અહીં આપણને કરે છે. અને એ મૌર્ય વંશમાં સૌપ્રથમ એનો સ્થાપક એટલે કોણ? ચંદ્રગુપ્ત મૌર્ય, કે જે મૌર્ય વંશના સ્થાપક કહેવાય છે, કે જેને એની સ્થાપના કરી હતી. એનો સમયગાળો કયો છે તો કે ભાઈ ઈસવીસન પૂર્વે 321 થી ઈસવીસન પૂર્વે 297. આ એનો સમયગાળો કે એટલા સમય સુધી છે એ શાસન ભોગવ્યું હતું. બાળપણમાં રાજાની રમત રમતા રમતા ચંદ્રગુપ્તનું હીર પારખીને તક્ષશિલાના કૌટિલ્ય ગોત્રના આચાર્ય વિષ્ણુગુપ્તે એટલે કે ચાણક્યએ તક્ષશિલા લઈ જઈ તેને શસ્ત્ર અને શાસ્ત્રોની તાલીમ આપી. કારણ કે વિદ્યાર્થી મિત્રો પહેલાંના સમયના જે કાંઈ સાધુ સંતો અથવા આચાર્ય જે કાંઈ હોય કે જે બાળકોને પારખી જતા કે આ ભવિષ્યમાં શું બનશે અથવા ભવિષ્યમાં કેવી કામગીરી કરશે, અને બાળપણમાં જ રાજાની રમત રમતા રમતા એ કૌટિલ્યએ એટલે કે ચાણક્યએ કે જેને આ ચંદ્રગુપ્તનું હીર એનું સ્વરૂપ એ પારખી લીધું હતું અને એટલા માટે થઈને આચાર્ય વિષ્ણુગુપ્તે એટલે કે ચાણક્યએ એ ચંદ્રગુપ્તને તક્ષશિલા લઈ ગયા અને એ તક્ષશિલા વિદ્યાપીઠમાં દરેક પ્રકારની શસ્ત્રની એ તાલીમ આપવામાં આવી. ચાણક્યની તાલીમની મદદ અને માર્ગદર્શકથી ચંદ્રગુપ્ત મૌર્યએ ઈસવીસન પૂર્વે 321માં નંદવંશના અંતિમ સમ્રાટ ધનંદનને હરાવીને મગધની ગાદી સંભાળી. કારણ કે હવે તો ચંદ્રગુપ્ત મૌર્ય મોટો થઈ ચૂક્યો છે,
ને એ ચંદ્રગુપ્ત મૌર્ય કે જેને શસ્ત્રની પણ દરેક પ્રકારની તાલીમ પણ મેળવેલી છે અને ઈસવીસન પૂર્વે 321માં નંદવંશના અંતિમ સમ્રાટ કે જે નંદવંશનું જે શાસન હતું એના જે અંતિમ સમ્રાટ અંતિમ રાજા ધનનંદનને હરાવીને એ મગધની ગાદી છે સંભાળી અને મૌર્ય વંશની સ્થાપના કરી. ચાણક્યની રાજનીતિ અને વહીવટ અંગે કુશળતાનો સંપૂર્ણ લાભ ચંદ્રગુપ્તને મળ્યો. કારણ કે વિદ્યાર્થી મિત્રો, ચાણક્ય એટલે કે ખૂબ જ ચતુર હતા કે જે અર્થપૂર્ણ નીતિ એ વાપરનાર હતા અને કુશળતાનો લાભ સૌથી વધુ કોને મળ્યો તો કે ભાઈ ચંદ્રગુપ્તને મળેલો. ચાણક્ય દ્વારા લખાયેલા અર્થશાસ્ત્ર નામના ગ્રંથમાંથી તે સમયની રાજકીય, આર્થિક અને સામાજિક જીવનની માહિતી મળી રહે છે. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે ચાણક્ય કયા ગ્રંથની રચના કરી તો કે અર્થશાસ્ત્ર નામનો ગ્રંથ લખ્યો અને એ અર્થશાસ્ત્રમાં રાજકીય, આર્થિક અને સામાજિક જીવનની એ દરેક બાબતો માહિતી એ સમયની લખે છે. ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં ચાણક્યના મુત્સદ્દીગીરીવાળા એ માર્ગદર્શનને ઘણો જ મહત્વનો ભાગ ભજવ્યો હતો. કારણ કે આ સિદ્ધાંતોમાં ચાણક્યની નીતિ કેવી હતી? મુત્સદ્દીગીરી હતી. એ જે કાર્ય ધારે, જે નિર્ણય લેતા, જે રાજકીય નીતિ ઘડે એ પ્રકારે જ એ કાર્ય કરવામાં આવતું. અને એ સમયે ગ્રીક રાજા સેલ્યુકસ નિકેતરને હરાવીને ચંદ્રગુપ્તે 4 પ્રદેશો કબજે કર્યા. કેટલા પ્રદેશો કબજે કર્યા? 4 પ્રદેશો પર વિજય મેળવ્યો. કયા? તો કે કાબુલ, કંદહાર, હેરાત અને બલ્ચિસ્તાન કે જે પ્રદેશો એને જીત્યા હતા. ચંદ્રગુપ્તની બહાદુરીથી પ્રભાવિત થઈ સેલ્યુકસે પોતાની પુત્રી હેલેનાને ચંદ્રગુપ્ત સાથે પરણાવી. કારણ કે ચંદ્રગુપ્તની બહાદુરી, એની વીરતા જોઈ અને ખૂબ જ પ્રભાવિત એ સેલ્યુકીય થયા અને એટલા માટે સેલ્યુકીએ શું કર્યું તો કે પોતાની જે દીકરી જે હતી, પુત્રી હેલેના કે જેના લગ્ન છે ને ચંદ્રગુપ્ત સાથે કરાવ્યા અને પોતાના રાજદૂત મેગેસ્થનીસને તેના દરબારમાં મોકલ્યો. પાટલીપુત્રમાં રોકાણ દરમિયાન મેગેસ્થનીસે લખેલ પુસ્તક ઇન્ડિકામાંથી મગધ સામ્રાજ્યના પાટનગર અને એના વહીવટ વિશેની અગત્યની અને આધારભૂત જાણકારી મળે છે કે જ્યારે પાટલીપુત્રમાં મેગ્નેસ રોકાણો હતો એ પરિસ્થિતિમાં એને ખાસ ઇન્ડિકા નામનું એ ગ્રંથ એટલે કે પુસ્તક લખ્યું હતું કે જે પુસ્તકમાં જે મગધ સામ્રાજ્ય હતું એના પાટનગર વિશે, તેના તમામ વહીવટ વિશેની માહિતી કે જે આધારભૂત જાણકારી આપણને મળી રહી એ દરેક બાબતો છે એ વિદ્યાર્થી મિત્રો એને છે એ પુસ્તકમાં લખી હતી. તો આ હતું ચંદ્રગુપ્ત મૌર્યનું એ જીવન. ત્યારબાદ એ ચંદ્રગુપ્ત મૌર્યનો રાજ્ય વિસ્તાર જોઈએ તો કે ભાઈ એને પોતાના રાજ્યનો વિસ્તાર કેટલો વધાર્યો તો કે ચંદ્રગુપ્તે પોતાની વીરતા અને ચાણક્યની રાજનૈતિક કુશળતાથી પોતાની સત્તાનો પ્રસાર ભારતના અન્ય પ્રદેશોમાં કરી સમગ્ર ભારત પર એક સાર્વભૌમ સત્તા સ્થાપવાનો પ્રયત્ન કર્યો. કારણ કે ચંદ્રગુપ્ત પહેલેથી જ એ શક્તિશાળી અને ખૂબ જ એ વીરતા ધરાવતો યોદ્ધા હતો અને એને ચાણક્યની રાજનૈતિકના માર્ગે આગળ વધીને આખા ભારતમાં ઘણા બધા પ્રદેશો ઉપર છે એટલે કે સમગ્ર ભારત ઉપર એક સાર્વભૌમ સત્તા છે એ સ્થાપવાનો એને પ્રયત્ન કરેલો. ઉત્તરમાં જઈએ તો અફઘાનિસ્તાન, પેશાવર, કંદહારથી લઈને જોઈએ તો પૂર્વમાં બંગાળ સુધી તેનું શાસન હતું કે દરેક પ્રદેશોમાં છો તો ચંદ્રગુપ્ત મૌર્યનું એ શાસન હતું. પશ્ચિમ ભારત પર પણ એની સત્તા હતી. સૌરાષ્ટ્રમાં પણ તેનું શાસન હોવાનું તથા પુષ્પગુપ્ત નામના વૈશ્ય અમાત્યને ત્યાંના રાષ્ટ્રીય એટલે કે રાજ્યપાલ તરીકે નિમ્યા હોવાનું આધારોમાં જણાવેલ છે. કારણ કે આપણે ગુજરાત અને મેં ગુજરાતનું એ સૌરાષ્ટ્ર પ્રાંત અને એ સૌરાષ્ટ્રમાં ખાસ ચંદ્રગુપ્ત મૌર્યનું શાસન હતું અને અહીંયા સૌરાષ્ટ્રમાં પુષ્પગુપ્ત નામનો જે વૈશ્ય જે અમાત્ય હતો એ સૌરાષ્ટ્રમાં રાજ્યપાલ તરીકે કાર્ય કરતો હતો. સૌરાષ્ટ્રમાં આવેલ ગિરિનગર એટલે કે જૂનાગઢ, જેને આપણે શું કહીએ છીએ ગિરનાર કહીએ છીએ, તો એ ગિરનાર પર્વતમાંથી નીકળતી નદીઓ પર બંધ બાંધીને પુષ્પગુપ્તે સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું હતું. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે સુદર્શન તળાવનું નિર્માણ કોને કરાવ્યું હતું તો કે પુષ્પગુપ્ત નામના એ વ્યક્તિએ કે જેને એ ગિરનાર પર્વતમાંથી નીકળતી નદીઓ પર બંધ બાંધી અને એ સુદર્શન તળાવનું ખૂબ જ સરસ રીતે એ નિર્માણ
કરાવ્યું, એટલે કે એનું બંધાવ્યું હતું. દક્ષિણ ભારતના કોંકણ, કર્ણાટક, મહારાષ્ટ્ર વગેરે પ્રદેશો પર મગધ સામ્રાજ્યનો એક ભાગ હતા, કારણ કે દરેક સામ્રાજ્ય કે જેની ઉપર છે એ મગધ સામ્રાજ્યનો એક ભાગ હતો, બધા એની સાથે જોડાયેલા. અને વાયવ્યમાં જઈએ તો વાયવ્યમાં છે એક પશ્ચિમ ગાંધાર એટલે કે અફઘાનિસ્તાન સુધીના એ પ્રદેશો પણ ચંદ્રગુપ્તની સત્તા હેઠળ હતા, તો ત્યાં પણ એ ચંદ્રગુપ્ત મૌર્યનું શાસન હતું. આમ સમગ્ર ભારત પર મૌર્ય સામ્રાજ્યની સાર્વભૌમ સત્તા પ્રવર્તી હતી. અને જો વિદ્યાર્થી મિત્રો ત્યાં જો નીચે આપણને એક નકશો આપેલો છે કે જે ભારતનો નકશો છે, અને એ ભારતના નકશામાં મૌર્ય સામ્રાજ્ય કે એ યુગના મુખ્ય જે નગરો છે અને એ સમયે જે અભિલેખો મળેલા જે કાંઈ સ્થળો છે અહીંયા જો આપણને અનુસૂચિ આપી છે. બ્લુ કલર ગુલાબી રંગમાં જે ગોળ રાઉન્ડ છે એ શું છે, તો કે એ મૌર્ય યુગ દરમિયાન જે કાંઈ અભિલેખો લખેલા એ બધા એ સ્થળો છે. અને જે ત્રિકોણ સ્વરૂપે જે છે ભૂરા રંગમાં એ શું છે, તો કે એ સમયના મૌર્ય શાસનના ખૂબ જ મહત્વપૂર્ણ છે નગરોની વાત અહીંયા આપણને કરે છે. અને ખાસ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ખાસ એ અભિલેખો જોઈએ તો કે અહીંયા જોશું તો કંધાર, લંપક, માનસેરા, શાહબાજગઢી, નીચે આવશો તો ટોપરા, બહાપુર કે જે દિલ્હીમાં આવેલું છે, કલસી, મેરઠ, લુંબિની, કોસાંબી, રામપુરવા, લોરિયા, સારનાથ, રૂપનાથ, ગુજ્જર, સાચી, પનગુરિયા. ગુજરાતમાં જુઓ તો ગિરનાર, તેમજ બંગાળની ખાડી બાજુ જોઈએ તો કે કલિંગ, જોગઠ, તેમજ સોપારા, સન્નાતી, મસ્કી, હીરાકુડી અને બ્રહ્મગીરી કે જે દરેક સ્થળોએ અભિલેખો છે એ પ્રાપ્ત થયા હતા. અને એ ઉપરાંત એ સમયના જે શ્રેષ્ઠ મૌર્ય યુગ દરમિયાન જે કાંઈ મહત્વપૂર્ણ નગરો છે કયા છે, તો કે પાટલીપુત્ર, તક્ષશિલા કે જે ખૂબ જ મહત્ત્વના ક્ષેત્રો કે જે આપણને જોવા મળે છે. અને દરેક સ્થાનો એ છે કે જ્યાંથી મૌર્ય યુગ દરમિયાન જે કાંઈ અભિલેખો હતા એ અભિલેખો પ્રાપ્ત થયા હતા. અને મહત્ત્વના બંને સ્થળો એટલે કે પાટલીપુત્ર અને તક્ષશિલા કે જે મૌર્ય યુગ દરમિયાનના ખૂબ જ એ મહત્ત્વના એ શહેરો છે એટલે કે નગરો છે કહેવામાં આવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આટલું જાણો એમાં બાબત છે કે રાજદૂત એટલે કે જેને એલચી એ સમય કહેવામાં આવતો, કે એક રાજ્યનો બીજા રાજ્યમાં મોકલવામાં આવતો પ્રતિનિધિ કે જે કોઈ પણ સંદેશાઓ હોય, કોઈ પણ બાબત હોય કે કોઈ પણ માહિતી આપવાની હોય તો આ રાજદૂત એ પહોંચાડી દેતો. અને ભારતમાં આવેલ અન્ય દેશોની એલચી કચેરીઓના કાર્ય વિશે તમારા શિક્ષક પાસેથી જાણકારી મેળવો. તો ખાસ વિદ્યાર્થી મિત્રો ભારતમાં પણ ઘણી બધી જગ્યાએ એ એક દેશમાંથી બીજા દેશમાં એ પોતાના રાજદૂતો એ રાખવામાં આવતા હોય છે કે પોતાના સંદેશાઓ એક દેશમાંથી બીજા દેશમાં એ તેઓ પહોંચાડતા આપણને કે જે જોવા મળે છે. ચંદ્રગુપ્તે તેના જીવનનો અંતિમ સમય જૈન મુનિ ભદ્રબાહુ સાથે એટલે કે મૈસૂર એટલે કે હાલનું કયું રાજ્ય, કર્ણાટક રાજ્ય કે હાલનું કર્ણાટકના એ શ્રવણબેલગોડામાં વિતાવ્યો હતો, કે તેને પોતાનો અંતિમ સમયગાળો એ કર્ણાટકમાં વિતાવ્યો. ઈસવીસન પૂર્વે 297માં તે મૃત્યુ પામ્યો. ચંદ્રગુપ્ત મૌર્યનું મૃત્યુ ક્યારે થયું, તો કે ઈસવીસન પૂર્વે 297માં. ચંદ્રગુપ્તે 24 વર્ષ રાજ્ય કર્યાનું અને છેલ્લા વર્ષોમાં તેને જૈન ધર્મ અપનાવ્યાની વાત એ જૈન પુરાણોમાંથી મળી આવે છે, કે જૈન ધર્મના જે કાંઈ પુરાણો છે એના ગ્રંથો જે કાંઈ છે એમાંથી માહિતી મળી આવી છે કે ચંદ્રગુપ્તે પોતાના છેલ્લા વર્ષોમાં એ જૈન ધર્મને અપનાવ્યો હતો. અને ચંદ્રગુપ્તે 24 વર્ષ એ રાજ્ય ઉપર શાસન ભોગવ્યું હતું. ભારતમાં મૌર્ય વંશની સ્થાપના પહેલાંનો ઇતિહાસ આદ્ય ઇતિહાસ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે ભારતમાં જે મૌર્ય વંશની જે શરૂઆત થઈ પણ એ મૌર્ય વંશનો જે પહેલાંનો જે ઇતિહાસ જે છે એને શું કહે છે, આદ્ય ઇતિહાસ તરીકે ઓળખવામાં આવે છે. મૌર્ય વંશની સ્થાપનાની ચોક્કસ અને આધારભૂત માહિતી વિવિધ સ્ત્રોતોમાંથી મળી રહે છે, કે આજે મૌર્ય વંશની પણ એ સમયના જે કાંઈ રાજાઓ વંશજો જે કાંઈ થઈ ગયા એની ઘણી બધી માહિતી આધારભૂત અને ચોક્કસ માહિતી
એ ઘણા બધા ગ્રંથો અને ઘણા બધા એ સ્ત્રોતોમાંથી આપણને પ્રાપ્ત થાય છે. ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા વિષ્ણુગુપ્ત એટલે કે ચાણક્યની મદદથી એ સ્થાપવામાં આવેલું મૌર્ય સામ્રાજ્ય એ ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય કહેવાય છે. કે ભારતનું સૌ પ્રથમ સામ્રાજ્ય સ્થપાયેલું તો કયું છે? મૌર્ય વંશ છે. અને એ મૌર્ય વંશની સ્થાપનામાં એ ચાણક્યની એ મહત્વની ભૂમિકા રહેલી છે. ત્યારબાદ જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને એક કોષ્ટક આવેલું છે કે જેમાં મૌર્ય વંશની જાણકારી મેળવવાના સ્ત્રોતો આપણને આપ્યા છે કે ચાલો ભાઈ આપણે મૌર્ય વંશની જાણકારી મેળવીએ છીએ. મૌર્ય વંશ વિશે જાણવું છે તો કયા ગ્રંથોમાંથી અથવા કયા પુસ્તકોમાંથી જાણી શકાય છે? તો કે પહેલું છે અર્થશાસ્ત્ર, કે જેની રચના કોને કરી? તો કે આચાર્ય વિષ્ણુગુપ્ત ચાણક્ય, કે જેને આપણે કૌટિલ્યના નામે ઓળખીએ છીએ. ત્યારબાદ બીજું છે ઇન્ડિકા, કે જેના લેખક કોણ છે? મેગેસ્થાનીસ, તો કે એના પુસ્તકમાંથી પણ આપણને માહિતી મળી શકે. તે ઉપરાંત દીપવંશ અને મહાવંશ, કે જેના લેખક કોણ છે? બૌદ્ધ ગ્રંથો એટલે કે સિલોન, કે જે બૌદ્ધ ધર્મના જે કંઈ ગ્રંથો છે એમાંથી એ પ્રાપ્ત થાય છે. એ ઉપરાંત મુદ્રા રાક્ષસ, કે જે એક આખું નાટક છે, અને એ મુદ્રા રાક્ષસની રચના કોને કરી? તો કે વિશાખાદત્ત, કે જેને છે આ ગ્રંથની એટલે કે આ પુસ્તકની છે રચના કરી. તો આ 4 કૃતિ એવી છે કે જેમાંથી મૌર્ય યુગ વિશે છે માહિતી મેળવી શકાય. આ ઉપરાંત મૌર્ય સમ્રાટોએ કોતરાવેલ શિલાલેખો, સ્તંભલેખો, ગુફાલેખો, સ્તૂપો અને વિહારો વગેરેમાંથી પણ ઐતિહાસિક માહિતી પ્રાપ્ત થાય છે. કારણ કે વિદ્યાર્થી મિત્રો એ મૌર્ય યુગ દરમિયાન અથવા તો એ મૌર્ય સમ્રાટોમાં ઘણા બધા શિલાલેખો લખાયેલા હતા. શિલાલેખ યાદ છે ને વિદ્યાર્થી મિત્રો? કોને કહેવાય? તો કે શિલાલેખ એટલે પથ્થરને કોતરીને લખવામાં આવતો લેખ, જેને આપણે શું કહીએ છીએ? શિલાલેખ કહીએ છીએ. તો એવા ઘણા બધા શિલાલેખો મળી આવ્યા છે. સ્તંભલેખો, કે જે કાંઈ મહેલો અથવા મંદિરના સ્તંભો હોય એની ઉપર લખવામાં આવતા લેખો. ગુફાલેખો, કે ગુફામાં જે કાંઈ લખવામાં આવતા લેખો, કે જેને ગુફાલેખો કહી શકાય. એ ઉપરાંત સ્તૂપો, કે જ્યાંથી ભગવાન બુદ્ધના જે કોઈ સ્થળેથી અવશેષો પ્રાપ્ત થાય એ સ્થળને આપણે શું કહીએ? સ્તૂપ કહીએ છીએ. એ ઉપરાંત વિહારો, કે જ્યાં એ ભગવાન બુદ્ધના જે કાંઈ અનુયાયી છે, જે કાંઈ શિષ્ય જે છે એના રહેઠાણની એ વિસ્તારો, કે જેને આપણે શું કહીએ? વિહારો કહીએ છીએ. તો વગેરેમાંથી આ ઐતિહાસિક માહિતી પ્રાપ્ત થાય છે. ત્યારબાદ છે ગ્રાન્ડ ટ્રેક રોડ, GTR, કે ભાઈ એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો મુખ્ય રોડ છે. એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો એ મુખ્ય રોડ છે. કોણ? કયો? તો કે ગ્રાન્ડ ટ્રેક રોડ. અને આ રોડનું નિર્માણ સૌ પ્રથમ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયું હતું. કોના સમયમાં થયું હતું? તો કે ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં આ રોડની રચના થયેલી. તે તામ્રલિપિ થઈને તખ્તશિલા અને તખ્તશિલાથી મધ્ય એશિયાને જોડતો હતો, કે જેની એ લંબાઈ એ વધુ હતી. તે સમયે ગંગાના મેદાનથી ગાંધાર સુધી આ રોડ વિસ્તરેલો હતો. ક્યાં સુધી? ગંગાના મેદાનથી શરૂ કરીને છેક ગાંધાર સુધી આ રોડ વિસ્તરેલો હતો. અને શેરશાહ સૂરીએ પોતાના શાસનકાળમાં આ રોડનું પુનઃનિર્માણ કરાવ્યું હતું. કે જ્યારે રાજગાદી પર શેરશાહ આવેલો ત્યારે એ શેરશાહે આ રોડનું પુનઃનિર્માણ કરાવેલું. અંગ્રેજ શાસનકાળ દરમિયાન ડેલહાઉસીએ પણ કોલકાતાથી પેશાવર સુધી આ રોડનું પુનઃનિર્માણ કરાવ્યું હતું. કે જ્યારે અંગ્રેજોનું શાસન હતું અને એ અંગ્રેજોના શાસનમાં ડેલહાઉસી, કે જ્યારે ગવર્નર તરીકે ભારતમાં આવેલો ત્યારે એ ડેલહાઉસીએ એ ખાસ કોલકાતાથી લઈને પેશાવર સુધી આ રોડનું પુનઃનિર્માણ કરાવેલું. વર્તમાન સમયમાં આ રોડ દિલ્હીથી કોલકાતા સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગથી ઓળખાય છે. કારણ કે વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે કે જેમ સમય પસાર થતો જાય એમ કંઈક ને કંઈક નવા પરિવર્તનો થતા જતાં આપણને જોવા મળે છે. અને આજે તો વર્તમાન સમયમાં આ રોડ છેક દિલ્હીથી લઈને દક્ષિણે કોલકાતા સુધીના એ રાષ્ટ્રીય ધોરીમાર્ગથી એને ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આ વાત થઈ ચંદ્રગુપ્ત મૌર્યની. ત્યારબાદ ચંદ્રગુપ્ત મૌર્ય બાદ બિંદુસાર રાજા, કે જેનો સમયગાળો
ઈસવીસન પૂર્વે 297થી લઈને ઈસવીસન પૂર્વે 273નો કે જે સમયગાળો છે માનવામાં આવે છે, જેમાં ચંદ્રગુપ્તના અવસાન બાદ તેનો પુત્ર બિંદુસાર કે જેને મગધની ગાદીએ આવ્યું, કે મગધની રાજગાદી ઉપર એને બેસાડવામાં આવ્યો. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, બિંદુસાર કોણ હતો? તો કે ચંદ્રગુપ્ત મૌર્યનો એ પુત્ર હતો. પિતા ચંદ્રગુપ્ત તરફથી વારસામાં મળેલું વિશાળ સામ્રાજ્ય યથાવત ટકાવી રાખી તેની ભેટ તેના પુત્ર અશોકને આપી. કારણ કે બિંદુસાર પણ ચંદ્રગુપ્ત મૌર્ય જેવો જ રાજા હતો અને તેને પણ પોતાના પિતા તરફથી મળેલી જે વિશાળ સામ્રાજ્ય યથાવત સ્વરૂપે એને ટકાવી રાખ્યું હતું અને એ જ ભેટ પોતાના પુત્ર એટલે કે સમ્રાટ અશોકને આપી અને એ જ બિંદુસારની મોટામાં મોટી સિદ્ધિ ગણી શકાય. એવો રાજા કે પોતાના પિતાની તરફથી મળેલું સામ્રાજ્ય કે જેને યથાવત રીતે એને સાચવી રાખ્યું, ટકાવી રાખ્યું અને એ જ સામ્રાજ્ય પોતાના પુત્ર એટલે કે સમ્રાટ અશોકને આપ્યું, કે જે તેની મહત્ત્વની સિદ્ધિ કહી શકાય. બિંદુસારના શાસનકાળમાં રાજકુમાર સુસીમની તક્ષશિલાના અને રાજકુમાર અશોકની અવંતીના રાષ્ટ્રીય એટલે કે રાજ્યપાલ તરીકે નિમણૂક થઈ હતી. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, બિંદુસારના શાસનકાળમાં રાજકુમાર જે હતા સુસીમ કે જેને તક્ષશિલા અને રાજકુમાર અશોક કે જેને અવંતીના રાષ્ટ્રીય એટલે કે રાજ્યપાલ તરીકે એને નિમણૂક આપી હતી. સુસીમના સમયમાં તક્ષશિલામાં થયેલ બળવાને નિયંત્રિત કરવામાં તે નિષ્ફળ રહ્યો. કારણ કે સુસીમના સમયમાં તક્ષશિલામાં શું થયું? બળવો થયો, એટલે કે એ રાજ્ય તરફ વિરોધ ઊભો થયો અને બળવાખોરી શરૂ થઈ. પણ એ બળવાને નિયંત્રણમાં લાવવામાં એ સુસીમ એ નિષ્ફળ રહેલો. જ્યારે અશોકે આ જ કાર્ય સફળતાપૂર્વક પાર પાડી બળવો દબાવી દીધો, કે એને પોતાની સૂઝબૂઝ એ સમ્રાટ અશોકે વાપરી અને સફળતાપૂર્વક છે એ બળવાને દબાવી દીધું. બિંદુસારે તેના શાસનકાળમાં કોઈ નવો પ્રદેશ જીત્યો નહોતો. કારણ કે બિંદુસાર રાજા કે એને જે વારસામાં રહેલા જે કાંઈ પ્રદેશો હતા એ પ્રદેશોને જ સાચવ્યા, કોઈ બીજા નવા પ્રદેશોને જીત્યા નહોતા. પરંતુ ગ્રીક રાજ્યો સાથેના મૈત્રીભર્યા સંબંધો જાળવી રાખ્યા હતા, કે ગ્રીક રાજ્ય જેટલા હતા એ દરેક સાથે મિત્રતાના સંબંધો જાળવી રાખ્યા હતા અને તેને મગધની ગાદી પર લગભગ 25 વર્ષ સુધી રાજ્ય કર્યું. કેટલા વર્ષ સુધી રાજ્ય કર્યું? તો કે ભાઈ 25 વર્ષ સુધી એને એ રાજ્ય કર્યું. અને ત્યારબાદ સમ્રાટ અશોક કે ચંદ્રગુપ્ત બાદ એનો પુત્ર રાજગાદીએ આવ્યો એટલે કે બિંદુસાર, અને બિંદુસાર બાદ સમ્રાટ અશોક કે જેનો સમયગાળો ઈસવીસન પૂર્વે 273થી લઈ અને ઈસવીસન પૂર્વે 232 એ સુધીનો કહી શકાય. પિતા બિંદુસારના મૃત્યુ પછી મોટા ભાઈ સુસીમ અને બીજા સાવકા ભાઈઓ સાથે થયેલા સંઘર્ષને કારણે ગાદીએ આવ્યાના 4 વર્ષ બાદ રાજધાની પાટલીપુત્રમાં અશોકનો રાજ્યાભિષેક થયો હતો. કારણ કે પિતા બિંદુસાર જ્યારે મૃત્યુ પામ્યા ત્યારબાદ તેના મોટા ભાઈ જે સુસીમ હતા અથવા એને બીજા જે સાવકા ભાઈઓ હતા એની સાથે હંમેશા સંઘર્ષ એટલે કે ઝઘડાઓ છે એ વિદ્યાર્થીઓ એ અશોકને થતા. અને આખરે 4 વર્ષ બાદ રાજધાની પાટલીપુત્રમાં અશોકનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો. રાજ્યાભિષેક થયા બાદ અશોકે પિતા તરફથી વારસામાં મળેલ રાજ્ય વિસ્તારમાં વધારો કર્યો, કે જે વારસામાં મળેલા જેટલા પ્રદેશો હતા, જે રાજ્યો હતા એ પ્રાંતોમાં શું કર્યો? વધારો કર્યો, કે ચાલો ભાઈ હજી હું સામ્રાજ્ય એ વધારીશ અને બીજા પ્રદેશો હું જીતીશ. અને તેના શિલાલેખમાં જણાવ્યા મુજબ તેનું સામ્રાજ્ય વાયવ્ય સરહદે આવેલા કંદહાર અને પેશાવરથી ઉત્તર ભારતમાં નેપાળ સુધી, દક્ષિણે મૈસૂર એટલે કે હાલનું કર્ણાટક સુધી, અને પશ્ચિમે ગુજરાત અને સૌરાષ્ટ્ર સુધી, અને પૂર્વમાં મગધ એટલે કે હાલનું જે બિહાર જે છે ને એ, અને કલિંગ એટલે કે હાલનું જે ઓડિશા રાજ્ય છે ત્યાં સુધી એને ફેલાવ્યો હતો. કે વારસામાં મળેલા જે પ્રાંતો હતા એ સિવાયના આપવાના દરેક પ્રદેશો ઉપર કે તેને સામ્રાજ્ય સ્થાપ્યું હતું. અને સમ્રાટ અશોક કે જે ચંદ્રગુપ્ત એ શાસનકાળમાં એટલે કે મૌર્ય યુગના શાસનકાળમાં એ ખૂબ જ મહત્ત્વના એ રાજા તરીકે તેની ગણના છે થાય છે. અને એ સમ્રાટ અશોકે પોતાના સમયમાં ઘણા બધા પ્રદેશો કે જે એને જીત્યા હતા. ત્યારબાદ કલિંગનું યુદ્ધ અને અશોકનું હૃદય પરિવર્તન, કે ભાઈ એક યુદ્ધ થાય છે, કલિંગનું યુદ્ધ થાય છે.
અને કલિંગના યુદ્ધની સાથે જ એ અશોકનું હૃદય પરિવર્તન થઈ જાય છે, કારણ કે અશોકે શું હતો તો કે સામ્રાજ્ય પ્રત્યે મહત્વાકાંક્ષી હતો કે વધુ સામ્રાજ્યને પ્રાપ્ત કરવા, પણ એ મહત્વાકાંક્ષી એ સમ્રાટ અશોક એ કલિંગના યુદ્ધમાં છે એને એવું તે જોયું કે જેનાથી એને પોતાના હાથમાંથી શસ્ત્રો છોડી દીધા. બીજા પ્રદેશોને જીતવાનો જે સાહસ હતું એ સાહસકો એને છોડી દીધા અને એના હૃદયનું એ શું થયું, પરિવર્તન થયું. અને મગધની પડોશમાં એ આવેલ કલિંગ, કારણ કે મગધ જે રાજ્ય હતું એની પાડોશી રાજ્ય એટલે કે કલિંગ, કે જે હાલનું જે ઓડિશા રાજ્ય છે એ, ત્યાંના નંદ રાજાઓના સમયમાં મગધ સામ્રાજ્યનો જ એક ભાગ એ હતું. કારણ કે પહેલાં શું હતું, મગધ સામ્રાજ્યનો તે એક ભાગ હતો, પરંતુ મૌર્ય શાસનની સ્થાપના સમયે તે સ્વતંત્ર થઈ ગયેલું, કે જ્યારે મૌર્ય શાસનની સ્થાપના થઈ ત્યારે શું થયું, રાજ્ય સ્વતંત્ર બનેલું. અને કલિંગને ફરીથી મગધ સામ્રાજ્યનો ભાગ બનાવવાની એ મહત્વાકાંક્ષા રાખનાર અશોકે રાજ્યાભિષેક પછીના 8મા વર્ષે એટલે કે ઈસવીસન પૂર્વે 261માં કલિંગના રાજા જયંત સાથે યુદ્ધ જાહેર કર્યું. કારણ કે સમ્રાટ અશોક એવું ઈચ્છતો હતો કે ભાઈ એ કલિંગ રાજ્ય પણ એ પોતાના મગધ સામ્રાજ્ય સાથે ભળી જાય, અને મહત્વાકાંક્ષી અશોકે એ માત્ર 8 વર્ષમાં જ એ કલિંગના રાજા સાથે યુદ્ધ જાહેર કર્યું. અને આ યુદ્ધમાં અશોકનો વિજય થયો. યુદ્ધભૂમિમાં કોણ જીત્યું તો કે અશોક જીત્યું. યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ યુદ્ધભૂમિ અને નગરમાં ફરતા અશોકે બધે જ દુઃખ અને શોકનું વાતાવરણ જોયું, કારણ કે યુદ્ધભૂમિ આખી એને જોઈ. નગરમાં ફરતા ફરતા અશોકે બધા લોકોના દુઃખ જોયા અને એ શોકનું વાતાવરણ જોયું, કારણ કે ઠેર ઠેર જુઓ તો લાશોના ઢગલાઓ પડ્યા હતા, કેટલી સ્ત્રીઓ છે રડી રહી હતી, કેટલાય બાળકોના એ અનાથ એ થઈ ચૂક્યા હતા. અને એ દુઃખ અને એ શોકનું એ વાતાવરણ એ સમ્રાટ અશોક જોયું. અને યુદ્ધમાં થયેલ ખુવારી અને સ્ત્રીઓ અને બાળકોને રડતા જોઈને કલિંગ પર મેળવેલી જીતનો આનંદ ઓસરી ગયો, કે જે જીત હતી, જે જીતનો જે આનંદ જે હતો સમ્રાટ અશોકને, એ આનંદ શું કર્યો તો કે ઓસરી ગયો. શા માટે તો કે સ્ત્રીઓ અને બાળકોને રડતા જોયા છે, કે જે બાળકો અનાથ થઈ ચૂક્યા છે, કે જે સ્ત્રીઓ વિધવા થઈ ચૂકી છે, એ દરેકને જોવે છે, એના દુઃખ જોવે છે, તેનું શોક એ જોવે છે. અને એની જે પ્રશંસા એટલે કે એની જે આનંદ જે હતો યુદ્ધ જીતવાનો, એ તો સાવ ઓસરી ગયો. અશોકના મનની શાંતિ હણાઈ ગઈ, અશોકનું મન વિચલિત થઈ ગયું. અને યુદ્ધમાં થયેલી ખુવારીને કારણે અશોકના હૃદયમાં ભારે સંતાપ એટલે ખૂબ જ પશ્ચાતાપની એ લાગણી જન્મી. ખૂબ જ એ દુઃખ એ સમ્રાટ અશોકને થયું. યુદ્ધની નિરર્થકતા સમજાય, કે યુદ્ધ કરવાથી કોઈ ફાયદો નથી, એની નિરર્થકતા એને સમજાઈ જવાને કારણે કલિંગનું યુદ્ધ તેના જીવનનું અંતિમ યુદ્ધ બની ગયું. અને ત્યારબાદ સમ્રાટ અશોકે કોઈ યુદ્ધ લડ્યા નહોતા. એ સમ્રાટ અશોકનું એ છેલ્લું યુદ્ધ હતું, એટલે કે અંતિમ યુદ્ધ હતું. કયું? કલિંગનું યુદ્ધ. અને બૌદ્ધ સાધુ ઉપગુપ્તના ઉપદેશથી તેને શસ્ત્રોનો ત્યાગ કરી શસ્ત્રોનું શરણું લીધું. શસ્ત્રોનો શું કરી દીધો? ત્યાગ કરી દીધો. અને શાસ્ત્રનું શરણું લીધું. શાસ્ત્રો એટલે કે જે કાંઈ ગ્રંથો છે, જે કાંઈ માહિતી છે, જે કાંઈ જ્ઞાન છે, અને એ માટે એ શાસ્ત્રોનું એ શરણનું લીધું, એટલે કે એને શરણમાં લીધા. બૌદ્ધ ધર્મ અંગીકાર કરી અશોક રાજદ્વારી પુરુષમાંથી ધર્માનુરાગી અશોક બની ગયો, કે જે રાજદરબારી એ પુરુષ હતો, અને એ પુરુષમાંથી શું બન્યો? ધર્માનુરાગી, એટલે કે ધર્મના માર્ગે હવે આગળ વધે છે. અશોક પહેલો એવો શાસક હતો કે જેને શિલાલેખો દ્વારા પોતાનો સંદેશ પ્રજા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. કારણ કે સમ્રાટ અશોકે પોતાના સમયમાં ઘણા બધા એ શિલાલેખો છે લખાવ્યા હતા. અશોકના મોટાભાગના અભિલેખોની એ ભાષા પ્રાકૃત અને લિપિ એ બ્રાહ્મી હતી. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે સમ્રાટ અશોકના સમયમાં જે કંઈ ગ્રંથો લખાયા એ કઈ ભાષામાં હતા તો કે પ્રાકૃત ભાષામાં, અને લિપિ તો કે બ્રાહ્મી હતી. એમાં બ્રાહ્મી લિપિની જો વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો આધુનિક ભારતની મોટાભાગની લિપિઓ બ્રાહ્મી લિપિમાંથી વિકસી છે. કારણ કે આધુનિક સમયમાં જે આપણે ભાષાઓ જોઈએ છે, ગુજરાતી, અંગ્રેજી, સંસ્કૃત, હિન્દી, તેલુગુ, મલયાલમ, કન્નડ, જે કાંઈ ભાષાઓ જોઈએ છે, પણ મોટાભાગની એ લિપિઓ જો લખાણ જો તો બ્રાહ્મી લિપિમાં જ વિકસેલી. અહીં તમે અ અક્ષર જુદી જુદી લિપિઓમાં જોઈ શકો છો.
અહીંયા જો નીચે તમને અ અક્ષર આપેલો છે, એમાં પહેલું છે પ્રારંભિક બ્રાહ્મણી, એમાં તમે જો તો તમને લાગશે પણ એ છે શું? અ. દેવનાગરી એટલે કે હિન્દી ભાષા, હિન્દીમાં તો આપણને ખબર છે અ. બાંગ્લામાં તો કે અ આ સ્વરૂપે લખાય, મલયાલમમાં તો કે અ આ સ્વરૂપે લખાય, અને તમિલમાં તો કે અ છે એ આ સ્વરૂપે લખાય. એમ અલગ અલગ એ શબ્દો જે કહે છે એ અલગ અલગ ભાષામાં લખાતા હોય છે. અને ખાસ વિદ્યાર્થી મિત્રો કે કલિંગના યુદ્ધનું વર્ણન કરતો અશોકનો શિલાલેખ કે જેમાં એને શું લખ્યું છે કે કલિંગના યુદ્ધનું વર્ણન કરતા અશોકે પોતાના કલિંગના શિલાલેખમાં લખાવ્યું છે કે રાજા બન્યાના 8 વર્ષ પછી મેં કલિંગ પર વિજય મેળવ્યો. કે હું રાજા બન્યાના 8 જ વર્ષમાં મેં કલિંગ પર વિજય મેળવ્યો. લગભગ 1.5 લાખ લોકો કેદ કર્યા હતા. કેટલા લોકો? 1.5 લાખ લોકોને છે ને બંદી બનાવ્યા હતા. 1 લાખથી વધુ લોકોને તેને માર્યા હતા. કેટલા? 1 લાખથી વધુ લોકોને. એનાથી મને અપાર દુઃખ થયું છે. તો વિદ્યાર્થી મિત્રો આ બધી બાબત એને પોતાના શિલાલેખમાં વાંચેલી છે કે એ 1 લાખથી વધુ લોકો જે મૃત્યુ પામ્યા એનાથી મને અપાર દુઃખ થયું છે. અને જે લોકો પોતાના સગા સંબંધીઓ અને મિત્રોને ખૂબ ચાહે છે તથા પોતાના દાસો અને મૃતકો પ્રત્યે દયાવાન હોય છે તે પણ યુદ્ધમાં માર્યા જાય છે અથવા તો પોતાના સ્નેહીજનોને ખોઈ બેસે છે. કારણ કે જે કે આપણા સગા સંબંધીઓ હોય એને ચાહતા હોઈએ, જે કે આપણા મિત્ર મંડળ હોય, આપણા દાસો હોય કે મૃતક હોય કે જેના ઉપર દયાવાન હોય એ દરેક યુદ્ધમાં છે માર્યા જાય છે. તેનાથી મને પશ્ચાતાપ થઈ રહ્યો છે કે હું ખૂબ જ દુઃખની લાગણી અનુભવું છું. હવે મેં ધર્મ પાલન કરવાનું અને અન્ય લોકોને તેનો ઉપદેશ આપવાનો નિશ્ચય કર્યો છે. કોણ કહે છે આવું? સમ્રાટ અશોક કહે છે કે હવેથી મેં ધર્મ પાલન કરવાનો અને લોકોને ઉપદેશ આપવાનો એ નિર્ણય લીધો છે. હું માનું છું કે ધર્મના માધ્યમથી, ધર્મ એટલે કે ધર્મના માધ્યમથી લોકોના દિલ જીતવા. ધર્મ એટલે શું છે કે સંસ્કૃત શબ્દ એટલે કે ધર્મનું પ્રાકૃત રૂપ છે. એટલે કે ધર્મના માધ્યમથી લોકોના દિલ જીતવા અને એ જબરજસ્તીથી વિજય મેળવવા કરતાં વધારે સારું છે કે જબરદસ્તીપૂર્વક જે આક્રમણ કરી વિજય મેળવવો એની કરતાં ધર્મના માધ્યમથી લોકોના દિલ જીતવા સારા છે. હું આ અભિલેખ ભવિષ્ય માટે એક સંદેશ રૂપે કોતરાવી રહ્યો છું કે જે આ અભિલેખમાં જે આ બાબત લખાયેલી છે કે જે સંદેશ સ્વરૂપે હું કોતરાવી રહ્યો છું કે મારા પછી મારા પુત્રો અને પૌત્રો પણ યુદ્ધ ન કરે. કે મારા પછીના આવનાર જેટલા શાસકો છે, મારા પુત્ર હોય કે મારા પૌત્ર હોય એ પણ યુદ્ધ ન કરે. ધર્મનો ફેલાવો કેવી રીતે કરી શકાય તે અંગે તેમને વિચારવું જોઈએ કે ભાઈ ધર્મનો ફેલાવો કરવો છે તો ધર્મના ફેલાવા માટે શું કરવું જોઈએ એ પણ એને વિચારવું જોઈએ. અને ગુજરાતના જૂનાગઢમાં ગિરનાર પર્વત તરફ દામોદર કુંડ જતા એ અશોકનો શિલાલેખ મળી આવે છે. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ગુજરાતના જૂનાગઢમાં ગિરનાર પર્વત તરફ દામોદર કુંડ જતા એ અશોકનો શિલાલેખ મળી આવેલ છે જે પ્રાકૃત ભાષામાં લખાયેલ છે. આ શિલાલેખમાં 3 રાજ્યોના લેખો છે. કેટલા રાજ્યોના લેખો છે? તો કે 3 રાજ્યોના લેખો છે. આ લેખ રાજા મહાસત્રપ રુદ્રદામાનો છે અને આ લેખમાં મૌર્ય રાજા ચંદ્રગુપ્તના પણ રાષ્ટ્રીય પુષ્પગુપ્ત દ્વારા નિર્માણ કરવામાં આવેલ સુદર્શન તળાવ એટલે કે જળાશય અને અશોકના રાષ્ટ્રીય યવનરાજ દ્વારા સિંચાઈ માટે તેમાંથી નહેરો કાઢવાની વિગતો પણ એ આપવામાં આવેલ છે. એટલે કે રાજા મહારાજો એ સમયમાં કરવામાં આવતા જે કાંઈ કાર્ય છે એને પણ એ ગ્રંથોમાં લખાવતા હતા. જે સ્થળોએ અશોકના શિલાલેખો મળ્યા છે તેની વધુ માહિતી માટે નકશા નંબર 6.2નો એ અભ્યાસ કરવો કે જેમાંથી આપણને વધુ પડતી માહિતી પ્રાપ્ત થાય. તો ખાસ વિદ્યાર્થી મિત્રો પાઠમાં છે અહીંયા સુધી રાખીએ છીએ. આગળના મુદ્દાનો અભ્યાસ કે જે હવે પછીના પીરિયડમાં છે એ આપણે કરીશું. તો ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓને અસ્તુ. જય સ્વામિનારાયણ.